મારા બાબાના મૃત્યુ નિમિત્તે જે સૌ વડીલો, પત્રકાર મિત્રો, મીડિયા પધાર્યા છે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી માગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય. આ જે બાબાનું મૃત્યુ છે મને અપમૃત્યુ લાગે છે, શંકાસ્પદ લાગે છે. એની પૂરેપૂરી તપાસ થાય. ગુનેગારોનો સમયસર ધરપકડ થવી જોઈએ અને જો સમયસર ધરપકડ ના થાય તો મારા આગળ જવાની કાર્યવાહી કરવાની ફરજ પડે. બધાને હું વિનંતી કરું છું કે આને યોગ્ય રીતે તપાસ કરે, સત્ય બહાર લાવે. સત્ય બહાર લાવ્યા પછી જેણે પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એને કૃત્ય પ્રમાણે એને સજા મળે તો જ મારા બાબાને સાચી શ્રદ્ધાંજલિ મળશે અને તો જ એને ન્યાય મળશે એવી મારી માગણી છે. અત્યાર સુધીમાં તપાસ ચાલી રહી છે, આપ નિવેદન પણ નોંધાઈને આવ્યા છો, શું આપને લાગે છે કે ન્યાય મળશે? અમે તપાસ માટે જે અમારા નિવેદનો અમે આપીને આવ્યા છીએ અને લગભગ રવિવારે અમે નિવેદન આપેલું, પણ આજ સુધી તપાસમાં શું પ્રોગ્રેસ થયો છે કંઈ બહુ ખ્યાલ નથી, કારણ કે અમે અહીંયા સામાજિક વિધિમાંથી હજુ પણ નબળા પડી જાય. સાહેબ આવ્યું પણ આવ્યું ત્યારે ડીસીપી સાહેબ પણ આવ્યા હતા, આપને શું સાંત્વના પાડી? એમણે સાતત્યને આપી કે તમારી શું માંગ છે અને તમારી શું પ્રશ્નો છે કહો મને. તો મેં એવું કહેલું કે ભાઈ અમારા પ્રશ્નો તો મારું જે બાળક જતો રહ્યું છે, પણ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના થાય, ભવિષ્યમાં કોઈ બાળકને આવી અસર ના થાય અને જે બાળક જે શાંતિથી ભણે ના જે પ્રથા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક રીતે નિર્મૂળ થાય એવી અમારી માગણી છે. અને સાહેબે અટકાયત કરી એવા કોઈ સમાચાર આવ્યા છે? મેં એવા કોઈ સમાચાર હજુ સુધી જાણ્યા નથી. આગળ શું માંગે તમારી? માગ એ જ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય અને તપાસની અંદર જે પણ જેણે પણ ગુનાહિત કૃત્ય કર્યું છે એને તાત્કાલિક સજા થવી જોઈએ. મોત માટે પણ મને શંકાસ્પદ લાગે છે. આ બધી જ તપાસ કાર્યવાહી થવી જોઈએ અને તો જ મારા બાબાને સાચો ન્યાય મળે એવું કરે. સાહેબ, રેગિંગ જેવી ઘટના ભવિષ્યમાં ના બને એ વખતે સરકારનું શું કહેવું? સરકારનો મેસેજ તો ક્લિયર પર છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ. ગાઈડલાઈન છે બધાની કે રેગિંગ એક ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈ પણ પ્રકારે ચલાવી દેવાની નહીં, પણ પાછલા બારની આ બધી વસ્તુઓ એ ચાલતી જાય. આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજે શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે સ્કેન્ડલ માર્ચ કરવી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાચા આપી અને ઉપર દબાણ થાય એવો પ્રયત્ન કરવો. આજનો કાર્યક્રમ હતો મારા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ તરીકે બધા જ જોડાયા છે. મોડાસાના ભાઈ બહેનો, ગાંધીનગરથી ગુજરાતના બધા ભાઈ બહેનો આજે જોડાયા છે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એ માટે અમે જોડાયા છીએ. જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓની ધરપકડ થાય, એમને જે તે સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છે. અને આ બધા ભાઈ બહેનોનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે અમારા દુઃખની સાથે સહભાગી બન્યા છે.